જામનગરમાં વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સેનાનું લવ જેહાદી પત્રિકાથી જાગૃત અભિયાન। નવરાત્રી આવી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જેહાદને લઈ જાગૃતતા ચલાવવામાં આવી રહી છે। ત્યારે હિન્દુ સેનાએ જામનગર ખંભાળિયા નાકા સર્કલ આર્ય સમાચાર રસ્તા પર લવ જેહાદથી લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જેહાદને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાનની શરૂઆત કરી દીધી છે। આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરબા આયોજકોને ગરબાની અંદર લાવતા લોકો કે ખેલૈયાઓના આઈડી પ્રૂફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાળે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ખાસ આપવા તેવી અપીલ કરી હતી। અને ગુજરાતમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મ્યુઝિક પાર્ટીઓ, ઇલેક્ટ્રિક મંડપ સર્વિસ, સિક્યોરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા, અન્યથા કોઈ પણ અણછા જતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી સાથે વિધર્મી મુક્ત નવરાત્રી કરવા હિન્દુ સેનાએ જાહેર કર્યું હતું। આ હિન્દુ સેનાનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર મંત્રી મયુરચંદન અને વાલી શશિકાંતભાઈ સોનીની ખાસ હાજરી સાથે પૂર્ણકાલીન કિશનનંદા, શહેર પ્રમુખ દીપકભાઈ પિલાઈ, સહમંત્રી સંજય ધનવાણી, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, યુવા પ્રમુખ ધીરેન નંદા, સચિન જોશી, ઓમ ભાનુશાલી, હિતનંદા સહિત અનેક હિન્દુ સેના સૈનિકો લવ જેહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।